हेलो गाइस, जय माता जी। स्वागत है आज नवा नवा मिनी ब्लॉगમાં। તો ગાઈસ હવારનો ટાઈમ મળે નતો, હવરાથી તો કામમાં એટલી તમારે ટાઈમ મળતો નહીં, તો અત્યારે બ્લોગ બનાવવાનો ટાઈમ મળે તો આપણે બ્લોગ બનાવવાનું ચાલુ કરી લગભગ વાગે 6 વાગી ગયા વારના। અને એક બી તો દોડે છે કાકા જોડે જવા, ગાડી બી રસ્તામાં મૂકી દીધી નહીં, બેસ્યો કાકાની ગાડી પર। फिर गाड़ी लिया जा कोई बाइक और लइन जाए न गाँव हो। मम्मी तो बेच गया लाइट चाल जय माता जी। दसનું दूध काटीने आई है આપણે। આ તો ખાવાનું તો મને લાગે છે 12 વાગવાના। એટલે લોટ બાફો ગમે તે કરો પણ ફટાફટ કરો। ટાઈમ નો તો બકા કોઈ ઘેર બેહી નથી। હાલ બેન દૂધ કાઢ કરે પેલા પાડીને પાઈ દઈએ। તઈ ઉતારી દેવા સારી ટોટી ઉતારી ટોટીમાં પાવ પાહે ના ઈ ટોટી ચો છે ગાય પાડીને દૂધ પાવા માટે મેં ટોટી ઉતારી દીધી છે। આમાં દૂધ પાઈશું એને શીખવાડીશું, હજી આવડતું નહીં। આખું ને કર બગા ધોઈ નાખ કચરો હોય જા। તો ગાય યુગીની મમ્મી તો પેલી બોટલમાં દૂધ ભરી જાય છે નાની વાત કરી પાવા માટે। આપણે જોઈએ હું કઈ રીતના પીવડાવે છે। ગઈ કાલનું કાલે જ આવી છે, શીખવાડવું પડે। શું કરે છો? એ તો પણ બગાડીને આવડે નહીં એટલે જેમ જેમ શીખીએ કે બધું દૂધ ઢોરાય છે નહીં એ તો જાય થોડું થોડું શીખે। હા રિવેસ મારી ગયો બિચારા, રિવેસ ચેલો મારી દીધો। આવડી જાય પછી તપેલીમાં મૂકી દેવાનું સીધું। અત્યારથી તપેલીમાં જમીન જાતે ખેંચવા મળ્યું કે એ મેં ટેવ પાડવી પડે। પીવા તો જાતે ગાય ટ્રેક્ટર ઘેર આવી ગયું ચાલ લઈને આપણું સારા મેવા ઢ્યા હતા ચાલ લઈને આવી ગયા। એક આ બાજુ મૂકો કે એક પોટલું આ બાજુ નાખો। એ યુગીની મમ્મીએ દૂધ પીવડાવી દીધું કાઢીને લે જાય। છોકરો તો પૈસા કરીને રંગ કરી નાખ્યા રોજ હોજે આવી જોઈએ પૈસા લેવા માટે। દારો કોમ કરો હોજે કે ઉપર આડી જ દે પણ બાકી છે બકા મૂકવું બનાવજો સારવારવા કચો હિસાબ કરું એમાં બનાવો કઈ મારે આજે બરી મતલબ દૂધનો માવો બનાવવાનો છે। ભેંસ વી છે ને વીવાણી છે ને એટલે તાજું દૂધનો માવો બનાવવાનો મસ્ત ખાવાનું। એમાં તો શંભોમાં મમ્મીએ સાફ કરીને મૂકી દીધી ગઈ। અમારે બોલું જવાનું અત્યારે હો પાક રાજગરબામાં કાલ ભેર જન્મ જયંતિ છે આજે બોલુંદ્રા હું કીધું આવો ખોટા સપનો ના જોવાનો બકા, કોઈને નહીં લઈ જવાના, નાટક ના કરવાનો ખોટા તોય કોઈ નહીં લઈ જવાનો। અત્યારે ઠંડીમાં ના લઈ જવાય કોઈ નહીં, કોઈ નહીં લઈ જવાનું। ઉગીના મકાનો ટાબકરું પણ નાખે નહીં ભાઈ, કોઈ લઈ જવાના મૂન જીગો બે જ જવાના છીએ। વેટ થોડું વેટ માવો વધારે બને
બસ 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 થોડું એટલા માટે પાડી માટે કદાચ રાત્રે ભૂખી થાય તો બૂવો પાવે તો થોડી ને પાવાનું. પપ્પા કીધું હું બોલું તો સિંગી ગરમ લીસ મંચુરિયન ખાવું ઈડર જવું પડે પાવભાજી લે એ ખાવાનું. હું સોયને લઈ જતો લઈ તો જાઉં છું રોજ હેતામાં તો લઈ જાઉં છું પાછું રોજ હેતામાં નહીં લઈ જતો હું સોયને લઈ જતો હાપુસ ને ઘરમાં ગાલી રાખ્યો એ વાત 4-5 કઈ આચોમાં આવું છું અમારું આવું માવું બને પછી સારી રીતના એકદમ દૂધ બારી કૂટ ઉપર છે કાન માવો તૈયાર છે પેડા બનાવે ઇલાયચી પછી બીજું લાવું ઇલાયચી બીજું લાવું મમરા મકાઈની પાપડી કા અને મમરા મકાઈની પાપડી ઇલાયચી મિક્સ ચવાણાનું પેકેટ ડે મિક્સ કાલે રાત્રે હું લાવ્યો જો મેં બતાવું અહીં આય હું રાત્રે 10 વાગે લઈને આવ્યો તો ભૂલી જ જતો અહીં આય અહીં આઈડી જો એક તારી ને એક યુગવીની જો તો હજી પાછું કા ફ્રીજમાં કરાવરાય ખોટી પાછી ફ્રીજમાં મેળવી જજો લાવ્યો તો બકા કલાક 1.5 કલાક લાગી જાય કોમ માવો તૈયાર થતો અંકલજી થઈ ગયો તૈયાર થતો હોય એટલે આમાં તો બંધાય છે માવો આમ બંધાય છે ગાય જોગીને મમ્મી તો માવો તૈયાર કરે દૂધનો વ્લોગિંગ ગાય અમે થઈ ગયા જમવા માટે તો યુગીની મમ્મી બનાવીશ લોટ બાફેલા મકાઈનો દૂધનો માવો બનાવ્યો તો યુગીભાઈ તો આવડા ફરી બે ગયા છે હા બધા ઓમ ફરી બે જાય તો દૂધનો માવો તૈયાર કરી દીધો છૂટો છવાયો લોટ બાફ્યો અલે આ દૂધનો માવો લોટમાં નાખે તું યાર દૂધ લોટ બે ગયા જમવા માટે ભાઈ અમારા અવરો છે બધું ઢોળ હે યાર જમી લઈએ હવે જે બધું દુભારવાનું છે બેટા ઢોળાઈ જાય તો યુગવી એ કરી શકે ખાહે ને બધું ઊંધા હવરી કરસ કરે નાટકનો ભરેલો છે તાપેલીમાં છે દૂધ છાશ છે આમાં તો આવી દૂધ તારે છાશ હે ને યુગવીર સારા બડી માવા